મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવા છે. કયા બોર્ડ 2026 બોર્ડની પરીક્ષા છે, એમાં 2026ની અંદર પૂછાય એવો આપણે અગત્યના એમસીક્યુના ટોપિક જોઈએ. બરાબર, ધ્યાન રાખજો. હું તમને કહું એટલા ટોપિકો તમે તૈયાર કરી નાખજો. મિનિમમ 15, કદાચ વધારે એમસીક્યુ મળી શકે, 20 સુધી મળી શકે. મિનિમમ 15 એમસીક્યુ આ ટોપિકોમાંથી મળશે. હું તમને ટોપિક અને પેજ નંબર હાથે કહી દઉં છું, તો તમારે એવા ટોપિકો કળકળાટ કરી નાખવાના અને એને રિલેટેડ એમસીક્યુ કરવાના. તો તમને મિનિમમ 50માંથી લગભગ 15 એમસીક્યુ તો મિનિમમ મળશે. તો તમે નોટને પેન લઈને બેસજો. આપણે જોઈએ ચેપ્ટર નંબર 1 જોઈએ. ચેપ્ટર નંબર 1ની અંદર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, એની અંદર પુંકેસરનો ટોપિક એ તમારે તૈયાર કરી નાખવાનો. કે એની લંબાઈ આ પુંકેસર ગોળ, લંબગોળ, અંડાકાર 25 થી 50 નેનોમીટર એનો વ્યાસ, એના આવરણો વિશે, પછી એની એલર્જી થતી હોય છે એની વિશે, પોલન કીટ વિશે. ટૂંકમાં પરાગરજનો ટોપિક તૈયાર કરો. પેજ નંબર 7 અને 8 ઉપર હશે. આની અંદર એક એમસીક્યુ હોવાની પૂરેપૂરી સંભાવના. બીજો બીજ અને ફળનો ટોપિક. બીજ અને ફળનો ટોપિક એ કળકળાટ કરી નાખવાનો મોટા ભાગે ફળના ટોપિકમાંથી. અને બધા જ ધ્યાન રાખજો, આકૃતિઓ વારંવાર જોજો. તમને કલરિંગ આકૃતિઓ આપી છે, બરાબર, પણ પેપરની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ હશે. અને એની અંદર કશું જો હોશિયાર છોકરાને પણ માર્ક્સ કપાવવાની સંભાવના અહીંયા આગળ આકૃતિની અંદર થાય છે. કારણ કે આની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે આકૃતિ, તીરની નિશાની એ બ્લેક એન્ડ વ્હાઇટ હોય છે. એટલે કઈ બાજુ કઈ તીરની નિશાની છે એ ધ્યાન રાખજો. આકૃતિવાળા 2-3 પ્રશ્નો તો મિનિમમ હશે. એટલે બધી આકૃતિ જોજો. આકૃતિને નીચેનું લખાણ જો પૂરા માર્ક્સ લાવવા હોય તો નાની નાની બાબતને બહુ ક્યારે લેવી પડશે તમારે, કે નાની નાની બાબતને ધ્યાન રાખજો. બધી આકૃતિ વારંવાર તમારા મગજના સ્કેન કરો, એની નીચેનું લખાણ વાંચો. અને ફળનો ટોપિક અને બીજનો ટોપિક પેજ નંબર 20 અને 22 હું જે કયા એમસીક્યુ લઉં છું કે જે મોસ્ટ ટોપ પૂછાવાની સૌથી વધારે સંભાવના હોય, ખાલી એક ટોપિક લઉં છું. બરાબર, એટલે આની અંદર તમને મિનિમમ 2 એમસીક્યુ મળી જશે. બરાબર, આગળ વાત કરીએ આપણે. આ પ્રકરણ નંબર 2, માનવ પ્રજનનમાં ગર્ભધારણનો ટોપિક. ગર્ભધારણનો ટોપિક એટલે જ્યારે ગર્ભધારણ થાય છે, જરાયુનું નિર્માણ થાય છે. જરાયુ છે એ ભ્રૂણ અને માતા વચ્ચે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ બનાવે. ભ્રૂણનો ઓક્સિજન અને પોષક દ્રવ્યો પૂરા પાડે. ભ્રૂણમાં સર્જેલા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જક દ્રવ્યોનો નિકાલ કરે. બીજું, જરાયુ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે. તમને ખબર છે કે ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એસસીજી, એચપીએલ, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન એવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એ કરે. એટલે અંતઃસ્ત્રાવ વાળો ટોપિક કે જરાયુ કયા કયા અંતઃસ્ત્રાવો બનાવે એ. પછી પ્રસૂતિ સમયે ગર્ભધારણ પૂરું થાય ને ત્યારે કોપસ લ્યુટિયમ, અનપિંડમાં બાકી રહેલી જે કોપસ લ્યુટિયમ બાકી રહી જાય એવા રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ બનાવે. એટલે યાદ રાખજો કે ગર્ભધારણ દરમિયાન સર્જાતા અંતઃસ્ત્રાવો 3 કયા? એસસીજી, એચપીએલ અને રિલેક્સિન. એમાં એસસીજી અને એચપીએલ છે એવા બનાવશે જરાયુ, અને રિલેક્સિન નામનો અંતઃસ્ત્રાવ એ અનપિંડ અને એની અંદર કોપસ લ્યુટિયમ બનાવે. પછી છેલ્લા ગર્ભધારણ જ્યારે માતાએ કર્યું હોય એટલે બધી ક્રિયાઓ અસ્તવ્યસ્ત થતી હોય છે. એટલે એને સંતુલિત રાખવા માટે બીજા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે છે. ઇન્સ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, થાઇરોક્સિન છે, આવા અંતઃસ્ત્રાવનું પ્રમાણ વધે. ટૂંકમાં અંતઃસ્ત્રાવવાળો ટોપિક એમાંથી પૂછવાની સંભાવના વધારે. અને બીજું ગર્ભસ્થાપન. ગર્ભસ્થાપન એટલે આ પેજ નંબર 38 કયા મહિને કયા અંગોનો વિકાસ. મનુષ્યમાં ગર્ભ વિકાસનો સમયગાળો 9 મહિના 280 દિવસ 40 અઠવાડિયાનો ખરો ને. મતલબ કે છેલ્લું અંડ પતન થયું એનાથી 280 દિવસ. પણ છેલ્લા ઋતુસ્ત્રાવ ઋતુસ્ત્રાવથી 280 દિવસ. પણ છેલ્લા અંડ પતનથી કે તો 266 દિવસ. યાદ રાખજો. કાકા ઋતુસ્ત્રાવ થયો પછી અંકુશ બનવાનું ચાલુ હતું. 14મા દિવસે અંકુશ છૂટો પડ્યો એટલે 280 દિવસનો સમયગાળો હોય છે. એમાં 14 દિવસ પછી ફલન થયેલું એટલે -14 કરીએ એટલે 266 દિવસ. એટલે પ્રશ્ન કયો પૂછ્યો એ ધ્યાન રાખીને કરજો. છેલ્લા ઋતુસ્ત્રાવથી પૂછાય તો 280 દિવસ ગણાય, અને છેલ્લા અંડ પતનથી પૂછાય તો 14 દિવસ બાદ કરવાના એટલે 266 દિવસ કહેવાય.
એટલે 9 મહિનાના સમયગાળામાં કયા મહિનામાં કયા કયા અંગોનો વિકાસ થાય એ તમને પૂછાઈ શકે. અને આ ટોપિક ખાસ કરી ગુજકેટ માટે વધારે આઈએમપી છે કે ગુજકેટની અંદર આમાંથી લગભગ હોય છે, પણ બોર્ડ માટે પણ અગત્યનું તો ખરો. એટલે કે આ તૈયાર કર્યો કદાચ જોડકા સ્વરૂપે પૂછાય. પહેલા મહિનાના અંતે બાળકના હૃદયનો વિકાસ સ્ટેથોસ્કોપની મદદથી સાંભળી શકાય. બીજા મહિનાના અંતે આંગળીઓ અને ઉપાંગોનો વિકાસ. એટલે યાદ હોય પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો, પછી 5મો મહિનો આવ્યો, 6થો મહિનો આવ્યો અને 9મો મહિનો આવ્યો. એટલે 6 યાદ હોય, પહેલો મહિનો, છેલ્લો મહિનો આવડી જાય તો તમારે બીજો, ત્રીજો, 5મો અને 6થો યાદ રાખવાનું છે. ત્રીજા મહિનાની એવું પૂછાય પ્રથમ ટ્રાઇમેસ્ટરના અંતે, અને 6 મહિનાના અંતે એવું પૂછાય બીજા ટ્રાઇમેસ્ટરના અંતે. 3 મહિનાના અંતે તો 1 મહિનામાં 4 અઠવાડિયા હોય ને, તો 12 અઠવાડિયાના અંતે ટ્વિઝ કરીને પૂછાઈ શકે. એટલે આ 2 ટોપિક કરી દેજો. લગભગ આ 2માંથી એક નહીં તો 2 MCQ મળી જશે તમને. ત્રીજું ચેપ્ટર છે પ્રજનનની સ્વાસ્થ્યવાળું. તો આની અંદર ધ્યાન રાખજો, આની અંદર IUDS વાળા ટોપિક છે. જેમ કે IUDS અંતઃગર્ભાશયના ઉપાયો, જેમાં ડૉક્ટર અને નિષ્ણાત નર્સ એના દ્વારા યોનિ માર્ગ મારફતે ગર્ભાશયની અંદર દાખલ કરાય એ IUDS. 3 પ્રકારના બિન અંતઃસ્ત્રાવી છે, કોપર મુક્ત કરતા, અને અંતઃસ્ત્રાવી. બિન અંતઃસ્ત્રાવી લિપોસ્લુપ એટલે કે કોપર ટી છે. જે ફલન થાય તો ગર્ભાશયનું અંદરનું સ્તર છે ને એમાં ગર્ભ સ્થાપન થતું અટકાવે. એટલે કયું IUDSનું ઉદાહરણ અથવા તો જે ઉદાહરણ છે એનું કાર્ય શું? જેમ કે કોપર ટી લિપોસ્લુપ આંકડીનું કાર્ય શું? તો કદાચ શુક્રકોષનું ફલન થાય તો એના ગર્ભાશયના અંદરના સ્તરમાં સ્થાપન થતું અટકાવે એમ. એ રીતે કોપરના આયન, કોપર મુક્ત કરતા કોપર ટી, કોપર 7 મલ્ટીલોડ 375, આ બધા કોપર મુક્ત કરતા IUDS છે. એવા શુક્રકોષો છે એની ફલનની ક્ષમતાને અવરોધે અને એની ગતિશીલતાને અવરોધે. અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDS તો અંતઃસ્ત્રાવ પ્રોજેસ્ટોજન અને LNG-20 છે. એવા ગર્ભાશયની ગ્રીવા છે એને જાડી બનાવે અને શુક્રકોષ વિરોધી બનાવે. એટલે IUDSનો ટોપિક કરી નાખજો, બરાબર. બીજું STD રોગો, મતલબ કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ. આના ઘણા બધા નામ છે. STIs પણ છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે, VDA છે, વેનેરિયલ ડિઝીઝ, પ્રજનન માર્ગના રોગો, એવા ઘણા નામો છે આના. RTI છે, રિપ્રોડક્ટિવ ટ્રાન્સ ઇન્ફેક્શન છે. એ ટોપિક STD રોગો, જાતીય સંક્રમણના રોગોની વાત કરીએ. હું ART બોલી, STD રોગો કે જાતીય પ્રજનન તંત્રને લગતા રોગો છે. એની અંદર ઘણા બધા રોગો તમને ખબર હશે કે સિફિલિસ છે, ગોનારિયા છે, જનનાંગીય મસા છે, ટ્રાઇકોમોનાસિસ છે, એવા ઘણા બધા રોગો છે. અને 3 અસાધ્ય જેનો ઈલાજ નહીં એમ. હેપેટાઇટિસ B, આ ઘણી વખત પૂછેલો પ્રશ્ન કે જાતીય રોગોમાં અસાધ્ય રોગો કયા? જનનાંગીય હર્પીસ છે, હેપેટાઇટિસ B છે અને એડ્સ રોગ. આ રોગો વાળું કરજો. કઈ ઉંમરના વ્યક્તિ 15 થી 24 વર્ષના વય જૂથ ધરાવતા વ્યક્તિઓની અંદર આ રોગ સૌથી વધારે જોવા મળે. એટલે STD રોગો વાળું કરી દેવાનું. બીજું ART. તો ART આપણે વાત કરીએ. આની અંદર પેલા દંપતીને જ્યારે ગર્ભ નહીં રહેતો ત્યારે બાળકને પ્રાપ્ત કરાવવા માટેની અલગ અલગ પદ્ધતિ છે ને. IVF છે, બલકે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, ઇન વિવો ફર્ટિલાઇઝેશન. ART ની અંદર 3 હતી. જીપ્ટ છે, ZIFT, IUT છે, IUT છે, ICSI છે, અને ઇન વિવો ફલનની અંદર ગીટ કે GIFT છે, અને AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન. GIFT કે ગેમેટ ઇન્ટ્રોફેલોપિયન ટ્રાન્સફર. આ MCQ એક જીપ્ટ અને ગિફ્ટમાંથી વધારે પૂછાય. ગિફ્ટની અંદર એવું યાદ રાખો, જે સ્ત્રી અંડકોષ ઉત્પન્ન ના કરી શકતી હોય ફલન માટે અને ઘરધારો માટે યોગ્ય પર્યાવરણ પૂરું પાડતી હોય એવી સ્ત્રીમાં ગિફ્ટ પદ્ધતિ વપરાય. મતલબ દાતામાંથી અંડકોષ લઈ સ્ત્રીની ફેલોપિયન ટ્રાન્સફર અંડવાહિનીમાં સ્થળાંતર. અને જીપ્ટની અંદર તેની અંદર જાયગોટ ઇન્ટ્રોફેલોપિયન ટ્રાન્સફર. એની અંદર અંડકોષ એની અંદર શું કરે છે? જાયગોટ કે ફલિતાંડને કાં તો પ્રારંભિક ભ્રૂણ 8 કોષો સુધીનો ભ્રૂણ એને અંડવાહિનીમાં તબદીલ કરીએ છીએ.
એટલે એ ટોપિક કરી નાખજો. એની અંદરથી અવશ્ય એમસીક્યુ હશે. મતલબ કે આની અંદરથી 2 થી 3 તમને એમસીક્યુ મળી શકે. હવે વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 આનુવંશિકતા અને ભિન્નતા. આની અંદર મધમાખીમાં લિંગ નિશ્ચય. આ વખતે મને લાગે છે કે કદાચ પૂછાય એનો ચાર્ટ તૈયાર કરી નાખવાનો કે નર મધમાખી એકકીય પ્રકારની હોય અને માદા મધમાખી દ્વિકીય પ્રકારની. નર માખીની અંદર 16 રંગસૂત્ર સમવિભાજન વડે શુક્રકોષ બનાવે. માદા અર્ધીકરણ વડે 32 રંગસૂત્ર હોય. અર્ધીકરણ વડે 16 વાળા અંડકોષો બનાવે. અસંયોગી જનન થાય. એટલે જોઈ લેજો મધમાખીમાં લિંગ નિશ્ચય. મેન્ડેલિયનની અનિયમિતતા મને કે હિમોફિલિયા અને રંગઅંધતા. આ 2 લિંગ સંકલિત પ્રચ્છન્નજનનની ખામી. તમારા સિલેબસમાં ખાલી પ્રચ્છન્નજનનની ખામી જ આલી. એ લિંગ સંકલિત અને દૈહિક સંલગ્ન પર પ્રચ્છન્નજનનની ખામી આલી, પ્રભાવી નહીં આલી. મેં યાદ રહ્યું હિમોફિલિયા અને રંગઅંધતા એમાં જાતે બનાવવાનો પૂછશે. કે પિતા વાહક હોય ને પિતા રોગી હોય, માતા વાહક હોય, સંતતિમાં નર કેટલા ટકા રોગ થવાની સંભાવના, માદા કેટલા ટકા, આ રીતે બનાવીને પૂછે. એટલે એની થોડી પ્રેક્ટિસ તમને જોઈએ, પણ યાદ આટલું રાખી લેવું પડે કે હિમોફિલિયા અને રંગઅંધતા છે એ 2 લિંગ સંકલિત પ્રચ્છન્નજનનની ખામી અને એના માટેના રંગસૂત્ર એક્સ લિંગી રંગસૂત્ર પર આવેલા હોય. જ્યારે સિકલ સેલ એનિમિયા છે, ફિનાઇલ કિટોનિરિયા છે, થેલેસેમિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, આ બધા દૈહિક સંલગ્ન અને પ્રચ્છન્નજનનની ખામી છે. બરાબર? એટલે એની અંદરથી એમસીક્યુ પૂછાઈ શકે. એની અંદરથી પૂછવાની સંભાવના વધારે. એટલે કા કરજો આવે રંગસૂત્રીય અનિયમિતતા, મને કે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આ 3 રોગો છે ને. એની અંદર યાદ રાખો. આની જો આટલું તૈયાર કરી નાખશો ને, ડાઉન સિન્ડ્રોમ છે, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. આવ્યા દૈહિક સંલગ્ન, હવે દૈહિક રંગસૂત્રોની ખામી અને હવે લિંગી રંગસૂત્રોની ખામી. આ લિંગી રંગસૂત્રોની ખામી. આવ્યા મોનોસોમી છે, આવ્યા ટ્રાયસોમી છે, આવ્યા મોનોસોમી છે અને આવ્યા ટ્રાયસોમી. તમે ક્રમમાં યાદ રાખવું પડે કે પેલો ડાઉન સિન્ડ્રોમ, પછી ટર્નર સિન્ડ્રોમ અને પછી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. એ રીતે ક્રમમાં યાદ રાખજો. ડાઉન સિન્ડ્રોમ દૈહિક રંગસૂત્રોની ખામી અને આ 2 લિંગી રંગસૂત્રોની ખામી. હવે ટ્રાયસોમીના કારણે, મોનોસોમીના કારણે, ટ્રાયસોમીના કારણે હવે દૈહિક છે અને નર અને માદા બંનેમાં થાય. હવે ફક્ત માદાની અંદર જ જોવા મળે અને આ ફક્ત નરમાં જ જોવા મળે. આની અંદર 21મી જોડમાં આવે ખામી થાય. આ તે લિંગી રંગસૂત્ર 23મી જોડ, આ 23મી જોડ. આની અંદર 21મી જોડની અંદર જોઈએ 2 રંગસૂત્ર, પણ 2ની જગ્યાએ 3 જોવા મળે. એટલે કોષની અંદર ટોટલ રંગસૂત્રોની સંખ્યા 46 જગ્યાએ 47. ટર્નર સિન્ડ્રોમમાં વાત કરીએ તો 23મી જોડમાં માદામાં તો 2x હોય ને, પણ 2xની જગ્યાએ એક જ x, મતલબ જોડે 0 લખીએ એટલે એક જ x, એટલે ટોટલ રંગસૂત્ર 45 થઈ જાય. અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ફક્ત નરમાં અને 23મી જોડ નરમાં એક x અને એક y હોય, પણ ટ્રાયસોમી છે એટલે 2x અને એક y જોવા મળે છે. બરાબર? આ બધાની અંદર પુષ્કળ લક્ષણો હોય છે. એટલા માટે લક્ષણોનો સમૂહ એને સિન્ડ્રોમ કહેવાય. એટલા માટે ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર એટલે એવડે પૂછવાની સંભાવના. બરાબર? રંગસૂત્રીય અનિયમિતતા. તો આની અંદર બીજા બનાવીને મૂકી શકે એમસીક્યુ. મને જે સૌથી અગત્યનો ટોપિક લાગે છે એ હું તમને કહું છું. આટલા ટોપિકો કરી નાખજો. મિનિમમ 15 અને 15 કરતાં વધારે એમસીક્યુ મળશે. કોઈ પણ પેપર બોર્ડનું જોજો તમે, તો આ ટોપિકોમાંથી મિનિમમ 15 એમસીક્યુ મળી જશે. હવે વાત કરીએ આપણા આગલા ચેપ્ટરો વિશે. બરાબર? ચાલો મિત્રો, આપણે આગળનું ચેપ્ટર જોઈએ. હવે પ્રકરણ નંબર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર. આની અંદર એક સેન્ટ્રલ ડોગમાવાળો ટોપિક, જે આકૃતિ છે ને, પ્રસ્થાપિત પ્રણાલી, જે ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી. આ ડીએનએનું સ્વયંજનન, ડીએનએમાંથી ડીએનએ બને એને ડીએનએનું સ્વયંજનન કહેવાય. પછી પ્રત્યાંકન થાય એટલે બનશે એમઆરએનએ. અને ભાષાંતરણ થાય
એટલે બનશે પ્રોટીન. એટલે આવા પ્રશ્ન પૂછાઈ શકે. મોટાભાગે આકૃતિ હોય છે અને એ આકૃતિ છે એની અંદર પ્રશ્ન ચિહ્ન હશે. એટલે કે સેન્ટ્રલ ડોગમાવાળો ટોપિક કરી નાખવાનો, એચજીપી અને ડીએનએ ફિંગરપ્રિન્ટ વાળો. એટલે એચજીપીની કાર્યપ્રણાલી છે પેલા એક્સપેન્ડ સિક્વન્સ ટેન્સ અને સિક્વન્સ એનોટેશન વાળો ટોપિક છે, બરાબર. અને ડીએનએ ફિંગરપ્રિન્ટ વાળો ટોપિક છે એ વૈયા પેજ નંબર 103, 105 અને 106. આ બેમાંથી પૂછવાની સંભાવના, જો કે આ ચેપ્ટરમાંથી વધારે એમસીક્યુ પૂછાય છે. મારો આ બે ટોપિક અગત્યના છે. ક્લિયર? હવે વાત કરીએ આપણે ઉદ્વિકાસવાળું ચેપ્ટર નંબર 6. આની અંદર વાત કરીએ સજીવોનો ઉદ્વિકાસ પાછળનો જે ટોપિક છે એની અંદરથી સૌથી વધારે પૂછાય છે. એની અંદર માનવનો ઉદ્વિકાસ છે ને, કે રામાપિથેક્સ, ડાયોપિથેક્સ, હોમો હેબિલસ, ઓસ્ટ્રેલોપિથેક્સ, હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ, નિએન્ડરથલ મેન, હોમોસેપિયન્સ, આધુનિક હોમોસેપિયન્સ. એમાં મગજની ક્ષમતા છે, મારે ક્યાં આગળ કેટલા વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતા. એટલે એ ટોપિક કરજો. બીજા સજીવોનો વિકાસ છે એવો એ ટોપિક કરી નાખજો. ટૂંકમાં ઉદ્વિકાસવાળો ટોપિક. અને બીજું રચના સદૃશ્ય, કાર્ય સદૃશ્ય, એવો એ ટોપિક. જો એવા 2 માર્ક્સના પ્રશ્નમાં ના પૂછાય તો એની અંદરથી એમસીક્યુ પૂછાશે. એટલે આની અંદર 2 ટોપિક કરજો, રચના સદૃશ્ય વાળો, કાર્ય સદૃશ્ય અને સજીવોનો વિકાસ વાળો. તો એની અંદરથી લગભગ 2 એમસીક્યુ મળી જાય. આગળ વગેરે પ્રકરણ નંબર 8 જે સૂક્ષ્મજીવો રોગોવાળું ચેપ્ટર છે. આ 7મું ચેપ્ટર રોગોવાળું જે છે એ રોગોવાળામાં ઠેકાણું નહીં. એની અંદર તમારે આખું ચેપ્ટર કરવું પડે તૈયાર. એટલે એની અંદર હું ઇમ્પોર્ટન્ટ નહીં આપતો, પણ એના પછીનું જે ચેપ્ટર છે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એની અંદર 4 ટોપિક આલું છું. 4ની અંદરથી 2 થી 3 પ્રશ્નો લગભગ હશે. એ તો ઘરગથ્થુ ઉત્પાદન, એમાં સૂક્ષ્મજીવોનો ફાળો, કયા સૂક્ષ્મજીવ કયો પદાર્થ ઉત્પન્ન કરે એ કહેવાય પેજ નંબર 151. પછી રસાયણો છે, ઉત્સેચકો અને જૈવ અણુવાળો ટોપિક છે એ વૈયા મોનસ્કસ, પોર્ફિરિયસ ને બધું છે ને, કે કયો સજીવ કયો પદાર્થ બનાવે, કયું કાર્ય કરે, આ ટોપિકમાંથી હોય ને હોય. અને જૈવિક નિયંત્રણ વાળો ટોપિક છે, લેડીબર્ગ વાળો ટોપિક છે ને, એ વયા કરી નાખવાનું. અને જૈવિક ખાતર છેલ્લું ચેપ્ટરનો એન્ડ છે એ વયા કરી નાખવાનું. એની અંદરથી પૂછાશે. આની અંદર 2 થી 3 એમસીક્યુ તમને મળી જશે, બરાબર. આગળ વખતે 9મું ચેપ્ટર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર છે. એની અંદર આ પહેલું ચેપ્ટર. એમાં જનિન્દ્રવ્યનું અલગીકરણ એટલે કયું, કે બેક્ટેરિયાનો કોષ હોય, ડીએનએ કાઢવો હોય ત્યારે લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક વાપરવાનો. ફૂગનો કોષ હોય ત્યારે કાઇટિનેજ નામનો ઉત્સેચક વાપરવો પડે. વનસ્પતિનો કોષ હોય ત્યારે સેલ્યુલોઝ નામનો ઉત્સેચક વાપરવો પડે. એવો એ ટોપિકમાં ડીએનએનું અલગીકરણ આવે. અને જૈવ ભઠ્ઠીવાળો છેલ્લો ટોપિક છે એ પણ તમારે તૈયાર કરી નાખવાનો. એની આકૃતિથી માંડી બધું કશું બાકી નહીં રાખવાનું. તો આપણે 9 ચેપ્ટર થયા. હવે 4 ચેપ્ટર રહ્યા છે તે આપણે જોઈ લઈએ. મિત્રો 3 ચેપ્ટર રહ્યા છે. એની અંદર ચેપ્ટર નંબર 10 બાયોટેકનોલોજીનું બીજું ચેપ્ટર. એની અંદર એક જ ટોપિક કહું છું કે આની અંદર લગભગ હશે જ પારજનની પ્રાણી. પારજનની પ્રાણી એટલે જૈવિક નિપજવાળો ટોપિક છે એ વૈયા. અને એની અંદર 2 એમસીક્યુ બહુ અગત્યના. એક તો આલ્ફા-1 એન્ટ્રીટ્રિપ્સિન જે એમ્ફિસીમાની સારવારમાં વપરાય છે. પછી પારજનની ગાયમાં રૂઝ નામની, એની અંદર 1 લીટર દૂધમાં 2.4 ગ્રામ પ્રોટીન આલ્ફા લેક્ટા બ્લ્યુમિન, નવજાત શિશુ છે એના માટે કુદરતી ગાય કરતાં ઉત્તમ ગણવામાં આવે છે. એટલે આ ટોપિકમાંથી પૂછાશે, ધ્યાન રાખજો. જે વાત કરીએ પ્રકરણ નંબર 12 નિવસન તંત્રવાળો, એની અંદર જે ઉત્પાદકતાવાળો ટોપિક છે ને, પ્રાથમિક ઉત્પાદકતા, કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે, દ્વિતીય ઉત્પાદકતા, વાસ્તવિક ઉત્પાદકતા, જીપીપી, એનપીપી, એટલે એ ટોપિક કરી નાખજો. એની અંદરથી લગભગ એમસીક્યુ જો થિયરીમાં નહીં પૂછાય તો એમસીક્યુ હશે. વિઘટનની પ્રક્રિયા પર અસર કરનારા પરિબળ. તમને કહ્યું વિઘટનની પ્રક્રિયાને જટિલ કાર્બનિક પદાર્થો, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને પોષક જેવા અકાર્બનિક પદાર્થોમાં રૂપાંતર કરવાની ક્રિયા એને વિઘટન કહેવાય. તો એની પર અસર કરનારા પરિબળો એના તબક્કા છે ને, અવખંડન, ધોવાણ, અપચય, સેન્દ્રીયકરણ, ખનિજીકરણ, એને તબક્કા હતા. હવે એ પ્રક્રિયા પર અસર કરનારા પરિબળ મને કહો ઓક્સિજન અને મૃત ઔષધી પદાર્થો એટલે ગ્લિન અને કાઇટિનથી સભર હોય તો વિઘટનનો દર ધીમો થાય.
અને નાઇટ્રોજન અને શર્કરા જેવા જળદ્રવ્ય પદાર્થોથી સભર હોય ત્યારે વિઘટનની પ્રક્રિયા ઝડપી થાય એ ટોપિક કરવાનો અસર કરતા પરિબળો. વાત કરીએ આપણે છેલ્લું ચેપ્ટર જૈવ વિવિધતા. આની તો 11મું ચેપ્ટર કહેતો નહીં તમને, સજીવ અને વસ્તીવાળું, કારણ કે એની અંદર એ નક્કી નહીં, એ તમારે કરવું પડશે. બરાબર. આપણે વાત કરીએ ઉત્પાદકતા, જૈવ વિવિધતા. એની અંદર ચાર્ટ એટલે 3 ગોલ આપેલા છે. એક બાજુ ફૂગ છે, એક બાજુ આવું બિધરી વનસ્પતિ, અને એની અંદર મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, લાઇકેન છે, લીલ છે, એવો કીટકો વાળો છે, કીટકો છે, મૃદુકાય છે, સંધિપ સ્તરકવચ છે, સંધિપા, એટલે 3 રાઉન્ડ આપેલા છે ડાબા પેજ ઉપર. પેજ નંબર 218 ઉપર આપેલા છે. એટલે એવું તમે કરી નાખજો. અને જાતિ વિસ્તારના સંબંધો, જાતિ વિસ્તારના પોલ એહરલિક આપેલો ને, સોરી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, જર્મનીનો મહાન પ્રકૃતિવાદ અને ભૂગોળશાસ્ત્રી, તો એ જાતિ વિસ્તારના સંબંધો તૈયાર કરી નાખજો. આટલા ટોપિક જો તમે કડકડાટ કરી નાખશો તો તમને અવશ્ય 15 MCQ તો મિનિમમ, કદાચ એથી વધારે પણ મળશે. તમે બોર્ડના પેપર ઉઠાવીને જોજો અને એની અંદર જોજો અને ગણજો કેટલા થાય. આપણે પેપર સોલ્વ કરીશું અને હું તમને ગણાવીશ આ ટોપિકો. બરાબર. તો મળીએ આપણે બીજા લેક્ચરમાં. થેન્ક યુ. ચાલો મિત્રો, આપણે આગળનું ચેપ્ટર જોઈએ. હવે પ્રકરણ નંબર 5, આનુવંશિકતાનો આણ્વીય આધાર. આની અંદર એક સેન્ટ્રલ ડોગમાવાળો ટોપિક, જે આકૃતિ છે ને, પ્રસ્થાપિત પ્રણાલી, જે ક્રિક નામના વૈજ્ઞાનિકે આપેલી. આ ડીએનએનું સ્વયંજનન, ડીએનએમાંથી ડીએનએ બને એને ડીએનએનું સ્વયંજનન કહેવાય. પછી પ્રત્યાંકન થાય એટલે બનશે mRNA, અને ભાષાંતરણ થાય એટલે બનશે પ્રોટીન. એટલે આવા પ્રશ્ન પૂછાઈ શકે. મોટાભાગે આકૃતિ હોય છે અને એ આકૃતિ છે એની અંદર પ્રશ્ન ચિહ્ન હશે. એટલે કે સેન્ટ્રલ ડોગમાવાળો ટોપિક કરી નાખવાનો, એચજીપી અને ડીએનએ ફિંગરપ્રિન્ટ વાળો. એટલે એચજીપીની કાર્યપ્રણાલી છે પેલા એક્સપેન્ડ સિક્વન્સ ટેન્સ અને સિક્વન્સ એનોટેશન વાળો ટોપિક છે, અને ડીએનએ ફિંગરપ્રિન્ટ વાળો ટોપિક છે. એ વૈયા પેજ નંબર 103, 105 અને 106. આ બેમાંથી પૂછવાની સંભાવના, જો કે આ ચેપ્ટરમાંથી વધારે MCQ પૂછાય છે. આ 2 ટોપિક અગત્યના છે. ક્લિયર. હવે વાત કરીએ આપણે ઉદ્વિકાસવાળું ચેપ્ટર નંબર 6. આની અંદર વાત કરીએ સજીવોનો ઉદ્વિકાસ, પાછળનો જે ટોપિક છે એની અંદરથી સૌથી વધારે પૂછાય છે. એની અંદર માનવનો ઉદ્વિકાસ છે ને, કે રામાપિથેક્સ, ડાયોપિથેક્સ, હોમો હેબિલસ, ઓસ્ટ્રેલોપિથેક્સ, હોમો હેબિલસ, હોમો ઇરેક્ટસ, નિએન્ડરથલ મેન, હોમો સેપિયન્સ, આધુનિક હોમો સેપિયન્સ. એમાં મગજની ક્ષમતા છે, ક્યાં આગળ કેટલા વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતા. એટલે એ ટોપિક કરજો. બીજા સજીવોનો વિકાસ છે એવો એ ટોપિક કરી નાખજો. ટૂંકમાં ઉદ્વિકાસવાળો ટોપિક. અને બીજું રચના સદૃશ્ય, કાર્ય સદૃશ્ય, એવો એ ટોપિક. જો એવા 2 માર્ક્સના પ્રશ્નમાં ના પૂછાય તો એની અંદરથી MCQ પૂછાશે. એટલે આની અંદર 2 ટોપિક કરજો, રચના સદૃશ્ય વાળો, કાર્ય સદૃશ્ય, અને સજીવોનો વિકાસ વાળો. તો એની અંદરથી લગભગ 2 MCQ મળી જાય. આગળ વગેરે પ્રકરણ નંબર 8, જે સૂક્ષ્મજીવો રોગોવાળું ચેપ્ટર છે. આ 7મું ચેપ્ટર રોગોવાળું જે છે એ રોગોવાળામાં ઠેકાણું નહીં. એની અંદર તમારે આખું ચેપ્ટર કરવું પડે તૈયાર. એટલે એની અંદર હું ઇમ્પોર્ટન્ટ નહીં આપતો, પણ એના પછીનું જે ચેપ્ટર છે કે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવોનો ફાળો, એની અંદર 4 ટોપિક આલું છું. 4ની અંદરથી 2 થી 3 પ્રશ્નો લગભગ હશે. એ તો ઘરગથ્થુ ઉત્પાદન, એમાં સૂક્ષ્મજીવોનો ફાળો, કયા સૂક્ષ્મજીવ કયો પદાર્થ ઉત્પન્ન કરે એ કહેવાય. પેજ નંબર 151. પછી રસાયણો છે, ઉત્સેચકો અને જૈવ અણુવાળો ટોપિક છે એ વયા મોનસ્કસ, પોર્ફિરિયસ ને બધું છે ને, કે કયો સજીવ કયો પદાર્થ બનાવે, કયું કાર્ય કરે, આ ટોપિકમાંથી હોય. અને જૈવિક નિયંત્રણ વાળો ટોપિક છે, લેડીબર્ગ વાળો ટોપિક છે ને, એ વયા કરી નાખવાનું. અને જૈવિક ખાતર છેલ્લું ચેપ્ટરનો એન્ડ છે એ વયા કરી નાખવાનું. એની અંદરથી પૂછાશે. આની અંદર 2 થી 3 MCQ તમને મળી જશે. બરાબર. આગળ વખતે 9મું ચેપ્ટર બાયોટેકનોલોજીના સિદ્ધાંતો. બાયોટેકનોલોજીના 2 ચેપ્ટર છે. એની અંદર આ પહેલું ચેપ્ટર. એમાં જનિન્દ્રવ્યનું અલગીકરણ એટલે કયું, કે બેક્ટેરિયાનો કોષ હોય, ડીએનએ કાઢવો હોય ત્યારે લાઇસોઝાઇમ નામનો ઉત્સેચક વાપરવાનો.
ફૂગનો કોષ હોય ત્યારે કાઇટિન નામનો ઉત્સેચક વાપરવો પડે, વનસ્પતિનો કોષ હોય ત્યારે સેલ્યુલોઝ નામનો ઉત્સેચક વાપરવો પડે. એવો એ ટોપિકમાં ડીએનએનું અલગીકરણ આવે. અને જૈવ ભઠ્ઠીવાળો છેલ્લો ટોપિક છે એ પણ તમારે તૈયાર કરી નાખવાનો. એની આકૃતિથી માંડી બધું કશું બાકી નહીં રાખવાનું. તો આપણે 9 ચેપ્ટર થયા, હવે 4 ચેપ્ટર રહ્યા છે તે આપણે જોઈ લઈએ.